અરે ઓ દોસ્તો, આવો. આજે નાનાજી તમારા માટે લઈને આવ્યા છે એવા જૂના જમાનાના ઉખાણા કે સાંભળીને તમારું મગજ પણ સકરાઈ જશે. ઉખાણું પહેલું. માથું છે પણ વાળ નથી, મોઢું છે પણ બોલતું નથી, પેટ છે પણ ખાતું નથી. તો મિત્રો, આનો જવાબ છે ઘડો. ઉખાણું બીજું. ઘરનું ઘર નથી, બહારનું નથી, છતાં રોજ હજારો આવે જાય. બોલો, એને શું કહેવાય? તો મિત્રો, આનો જવાબ છે રસ્તો. ઉખાણું ત્રીજું. કાળો કાળો કાકો, ઘરમાં કરે ધાકો, એને પકડવા જાવ તો હાથમાં કશું ન આવે. બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે ધુમાડો. ઉખાણું ચોથું. એક થાળીમાં બે લાડવા, એક ગરમ ને બીજો ઠંડો. બોલો, એ શું? તો મિત્રો, આનો જવાબ છે સૂર્ય અને ચંદ્ર. ઉખાણું પાંચમું. કાળી ગાય, સફેદ દૂધ, પીવે આખું ગામ. બોલો, એ શું? તો મિત્રો, આનો જવાબ છે વાદળ અને વરસાદ. ચાલો દોસ્તો, હવે આનો જવાબ આપો. જોઈએ કોણ સાચો જવાબ આપે છે. ઉખાણું છઠ્ઠું. આવ્યો મહેમાન, ન ખાધું ન પીધું, ઘરમાંથી બધું લૂંટી લીધું. બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે ચોર. ઉખાણું સાતમું. નાની એવી નારી, માથે ઓઢી સાડી, સાડી ઉતારો તો આંખે આવે પાણી. બોલો, એ શું? તો મિત્રો, આનો જવાબ છે ડુંગળી. નાનાજીને લાગે છે આ ઉખાણામાં તો ઘણા લોકો ફસાઈ જશે. ઉખાણું આઠમું. ઘરમાં બેઠો કાળો ચોર, દિવસે ભાગે રાત્રે રાજ કરે. બોલો, એ કોણ? તો આનો જવાબ છે અંધારું. ઉખાણું નવમું. ન પગ ન પાંખ, ન ઘોડો ન ગાડું, તોય ગામથી ગામ દોડી જાય. બોલો, એ શું? તો મિત્રો, આનો જવાબ છે વાતો. ઉખાણું દસમું. રાતી રાતી રાણ અને પીઠે કાંટા, જે નામે ઓળખાય એના મુખમાં ન હોય દાંતા. બોલો, એ શું? તો મિત્રો, આનો જવાબ છે બોર. ઉખાણું અગિયારમું. નાનું એવું ઘર, બારણું નથી એક, અંદર બેઠો રાજા, બહાર પહેરે વેશ. બોલો, એ કોણ?
તો મિત્રો આનો જવાબ છે ઈંડું. ઉખાણું 12મું. એક દાણો વાવ્યો ને દેશ આખો ઘેરાયો. બોલો એ શું? મિત્રો આવા જ નાનાજીના મજેદાર ઉખાણા સાંભળવા માટે અમારી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે દીવો, દીવાનો પ્રકાશ. ઉખાણું 13મું. કાળો ડોસો લાકડા ખાય તોય ભૂખ્યો ને ભૂખ્યો જાય. બોલો એ કોણ ભાઈ? તો મિત્રો આનો જવાબ છે ચૂલો. ઉખાણું 14મું. લીલી લાકડી પીળો વાંસ વગર પવને નાચે દાસ. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે કેળું. ઉખાણું 15મું. કાળી છે પણ કાગડી નથી, ઝાડ પર ચડે પણ વાંદરી નથી. બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે કીડી. દોસ્તો આજે કેટલા ઉખાણાના જવાબ સાચા પડ્યા એ કોમેન્ટમાં જરૂર કહેજો અને નાનાજીના મજેદાર ઉખાણા સાંભળવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.